નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ આજના સમાચારની. આણંદમાં વિઝિબિલિટી ઘટી, વાહન ચાલકોને હાલાકી. લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રીથી વધીને 14 ડિગ્રીએ પહોંચ્યું. આણંદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ફૂંકાતા ઠંડા પવનોની ગતિમાં ઘટાડો થતાં લોકોને ઠંડીમાં આંશિક રાહત મળી છે. લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રીથી વધીને 14 ડિગ્રીએ પહોંચ્યું છે, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીએ પહોંચ્યું છે. બીજી બાજુ લો પ્રેશરના કારણે વહેલી સવારથી જ વાતાવરણ ધુમ્મસભર્યું બન્યું છે. ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જવાથી વાહનોની ગતિ ધીમી પડી હતી. જો કે સૂર્યોદય થતાની સાથે ધીમે ધીમે ધુમ્મસ હટતા વાતાવરણ ખુલ્લું થયું છે, જેથી માર્ગો પર વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગની સંભાવના છે, જેમાં લઘુત્તમ પારો 10 ડિગ્રીની અંદર પહોંચવાની પણ વકી છે. આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ.